હવે વાત કરીશું ભ્રષ્ટાચાર પર પડેલા દાદાના દંડા વિશે। તો સુરતના ભૂસ્તર શાસ્ત્રી વિભાગની કચેરીના જે ફ્લાઇંગ સ્ક્વોડ છે તેના મદદનીશ નિયામક નરેશ જાની વતી 2 લાખની લાંચ લેનાર વચેટિયો કપિલ પ્રજાપતિ એસીબીને ઝપટે આવી ગયો અને અમદાવાદ એસીબીએ વચેટિયા કપિલ પ્રજાપતિની 2 લાખ રૂપિયાની લાંચમાં ધરપકડ કરી છે। સુરત વિસ્તારમાં રેતીની ચાલતી લીઝમાં હેરાનગતિ નહીં કરવા બાબતે આ લાંચ માંગવામાં આવી હતી। એન્ટી કરપ્શન બ્યુરોમાં મળેલ ફરિયાદના આધારે કે મંડળી વતી મળેલ રોયલ્ટી પરમિટ આધારે ભાઠા વિસ્તારમાં રેતી અંગેની કામગીરીમાં ફ્લાઇંગ સ્ક્વોડ દ્વારા તેઓની કામગીરી અને જગ્યા ઉપર કોઈ હેરાનગતિ નહીં કરવાના અવેજ પેટે મદદનીશ નિયામક ફ્લાઇંગ સ્ક્વોડ સુરત જે ખાણ ખનીજ વિભાગમાં વર્ગ 1માં ફરજ બજાવે છે એવા નરેશભાઈ જાની તથા તેમના એક પ્રજાજન મિત્ર કપિલ પ્રજાપતિ આ બંનેનાઓએ મળીને આ કામે ફરિયાદી પાસેથી 2 લાખ રૂપિયા જેટલી લાંચની રકમની માગણી કરેલી અને એ લાંચની રકમની માગણી કરેલ એ રકમ કપિલભાઈ પ્રજાપતિ નાઓએ સ્વીકારી અને તેઓ પકડાઈ ગયેલ હોય તેઓ વિરુદ્ધમાં અત્રે સુરત શહેર એસીબી પોસ્ટેમાં ગુનો રજીસ્ટર થયેલ છે।